નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ઉત્કૃષ્ટ પરિણામ નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં 90.45% પરિણામ અને રાજ્યમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 97.71% પરિણામ સાથે રાજ્યમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ઉચ્ચતર માધ્યમિક અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહ હેઠળ 2 ઝોનમાં 8 પરીક્ષા કેન્દ્રો પર કુલ 6065 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 5485 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 580 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જિલ્લામાં કુંભારિયા કેન્દ્રે સર્વોચ્ચ પરિણામ નોંધાવી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 89.25% હતું, જેની સરખામણી આ વર્ષે સુધારો નોંધાયો છે. વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 30 અને A2 ગ્રેડમાં 520 વિદ્યાર્થીઓ આવ્યા છે. સામાન્ય પ્રવાહમાં 2 ઝોનમાં 46 કેન્દ્રો પર કુલ 25,487 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 24,902 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ જિલ્લામાં 97.71% પરિણામ નોંધાયું છે. તળાવ અને કોટડા કેન્દ્રોએ ઉત્તમ પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગત વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 97.20% હતું. આ વર્ષે A1 ગ્રેડમાં 189 અને A2 ગ્રેડમાં 2,525 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલે જણાવ્યું છે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે બનાસકાંઠા જિલ્લાનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટ્સ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લો સંયુક્ત રીતે ખૂબ સુંદર પરિણામ મેળવેલું છે. 12 આર્ટ્સની વાત કરું તો આ જિલ્લાએ 97.71% રિઝલ્ટ મેળવેલું છે, જે ગત વર્ષની સરખામણીમાં 97.20 કરતાં વધુ છે. આપણો જિલ્લો સમગ્ર રાજ્યમાં રિઝલ્ટની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યની અંદર દ્વિતીય નંબરે રહેલો છે. આખા જિલ્લાની અંદર કુલ 25,487 બાળકોએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી 24,902 બાળકો ઉત્તીર્ણ થયેલા છે. જો A1 ગ્રેડની વાત કરીએ તો તેમાં કુલ 189 બાળકોએ સ્થાન મેળવેલું છે અને A2 ગ્રેડની વાત કરીએ તો એમાં કુલ 2,525 બાળકોએ સ્થાન મેળવેલું છે. જો વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવેલું છે 90.45, જે સમગ્ર રાજ્યની અંદર છઠ્ઠા ક્રમે છે. ગત વર્ષે આપણે 89.25% રિઝલ્ટ મેળવેલું હતું અને સમગ્ર રાજ્યમાં 7મા ક્રમે હતા, જેમાં સુધારો નોંધાયેલો છે. સાયન્સની અંદર કુલ 6,065 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી 5,485 બાળકો ઉત્તીર્ણ થયેલા હતા. A1 ગ્રેડની વાત કરું તો કુલ 30 બાળકોનો સમાવેશ થાય છે અને A2ની અંદર 520 બાળકોનો સમાવેશ થાય છે. અંતે એકંદરે કહી શકાય કે બનાસકાંઠા અને વાવ જિલ્લાની અંદર રિઝલ્ટની અંદર ખૂબ ઉત્તમ પરિણામ આપણને મળેલું છે અને વર્ષોત્તર આપણે રિઝલ્ટની અંદર સુધારો કરી શક્યા છીએ. આ બદલ સારું રિઝલ્ટ લાવવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રો, તમામ આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો અને જે પ્રજાજન છે એ તમામને, વાલી મિત્રોને તમામને શુભેચ્છા પાઠવું છું અને આ બાળકોની કારકિર્દી ઉત્તમ બને અને આ દેશ માટે કંઈક ઉત્તમ નાગરિક બની ઉત્તમ સર્જન કરે એવી તમામને શુભેચ્છાઓ.